હે યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે મજામાં હશો. તો મજામાં જ હશો તો ફરી વાર મારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો અત્યારે વાગી ગયા છે 8 અને તમને ટાઇટલ જોઈને જ ખબર પડી ગઈ છે ક્યાં જવાનું છે. તો આજે અમારા ઋત્વિકભાઈની સગાઈ છે તો ત્યાં જવાનું છે અને 8:30 નીકળી જવાનું એમ કહેતા હતા. તો અત્યારે હવે ત્યાં જઈશું. ત્યાં બધા વાહન કંઈક બંધાવેલું છે, એમાં આપણે આરવાર વહી જવાનું છે. તો ઋત્વિકભાઈની હગાઈમાં જવાનું છે આપણે. તો અત્યારે નાસ્તો કરી લીધો છે આપણે અને મમ્મીની કામ કરે છે, થોડુંક બાકી છે. અને પપ્પા ગયા છે બીજા ભાઈની સગાઈ છે, ઉત્તમભાઈની, તો એ ત્યાં ગયા છે અને હું ને મમ્મી અહીંયા જ આવી છીએ. એવું બધું છે. એક હારે સગાઈ રાખી છે તો પછી શું કરવું, બધાને જવું પડે ને અલગ અલગ. તો પપ્પા ત્યાં ગયા છે, વહેલી ટ્રેનમાં ગયા છે 5 વાગ્યાની અને અત્યારે હવે અમે જઈએ છીએ. તો અત્યારે બધા જો ત્યાં ઘરે પહોંચી ગયા હતા, ત્યાં બધા વાટે બેઠા હતા. ઇકોને એવું આવી ગયું, ઇકોમ જવાનું છે. અને હું રાહુલભાઈ અને વિધિ ત્રણેય અત્યારે કેક લેવા આવી જાય. જો અહીંયા કેક લે છે, કેક લઈએ છીએ. અહીંયા જો કેક આપણે પસંદ કરી છે, નામ ને એવું લખે છે અત્યારે અમારા વિધિબેન. 15-20 રાહુલભાઈની છે, ફોનમાં વાત કરે છે. અને આપણે એક આ કેક કરી છે અને એક આ કેક ચોઈસ કરી છે. આ બે કેક બનાવી છે, ત્યાં નામ ને એવું લખે છે. કેમ છે રાહુલભાઈ? મોજ બધા મિત્રોને. તો આજે ઋત્વિકભાઈને હગાઈ કરી નાખવી છે એમને, એને બહુ ઉતાવળ છે કા, એટલે હવે ગોઠવી દેવી. તો અત્યારે કેક ને એવું લઈ લેવી. આ ભાઈની હગાઈ છે. કેમ છે ઋતિકભાઈ? આજ તમારી હગાઈ તો કેવું ફિલિંગ કેવું આવે છે? ફિલિંગ તો બહુ થાય હરખ તો હોય છે ને. કાલ રાત્રે ઉતાય નહીં હોય? નથી ઉતા ને? એમ થાય ક્યારે સવાર પડે એમ ક્યારે પાટલે બેસું. તો આપણે તમારી હગાઈ કરી નાખી, બરોબર ને? તો ચાલો આપણે આ ઇકો લઈને જવાનું છે. એક ઇકો છે એ વયો ગયો છે અને આ બીજો ઇકો લઈને જવાનું છે. મિલનભાઈ પહોંચી ગયા. કેમ છે મિલનભાઈ? સારું છે. સારું ને? એમ કેમ પહોંચી ગયા? તો વાંધો નહીં. તો હવે બધા તૈયાર થઈ ગયા છે. જો રાહુલભાઈ તૈયાર થઈ ગયા છે, અને ઋતિકભાઈ છે, ઋતિકભાઈની તૈયાર થઈ ગયા. અને હું પણ આપણે તો પહેલેથી કમ્પ્લીટ થઈને જ આવ્યા હતા ઘરેથી જ. ત્યાં રાહુલભાઈ ઋતિકભાઈને કમ્પ્લીટ થવાનું હતું એટલે જો બ્લેઝર ને એવું પહેરી લીધું ઋતિકભાઈને. વરાજા સાહેબ જો કમ્પ્લીટ. તો હાલો હવે નીચે બોલાવે છે તો નીચે જઈએ હવે આપણે બધા. હા, વિધિ હાલી રહી છે. મારા બનેવી સાહેબ આવી ગયા. કેમ છે બની ગયા? મોજે મોજ. એમ કેમ પોગી ગયા? એમ કેમ પોગી ગયા? હા, કઈ રસ્તાથી ને આવ્યા? નવા ગામથી સોડોદરા. નવા ગામ બાજુથી ને આવ્યા ને? તમારે આજુ ઈ તોરવું પડે ને કા? ગામ છે મારું. હા, તમારું ગામ ઈ નવા ગામ. ભૂલી જાવ. ભૂલી કાઈ નથી ગયા. તો જો આ બધા તૈયાર થઈને બેઠા છે. હવે બોલાવે એટલી વાર, બરોબર ને? હિરેનભાઈ ને વિશાલભાઈ ની રજા આવે છે, રસ્તામાં છે. હા, લેતા હાલો. હાલો આવો. હા, ભાભી જો તૈયાર થઈને જાય છે. અમારા ઋતિકભાઈ ની આવે છે, ભૂરાભાઈ ને આવી ગયા. હાલો ઋતિકભાઈ ધીમે ધીમે પગલા હલાવે છે. અમારા ભાઈ બેસી ગયા છે બધાય કરવા. અમારા મોટા ભાઈ જો દાંત કાઢે એ જો. આ અમારા કાકી બેઠા છે, મોટા બની બેઠા છે. આ બધા છે ને વરાજાના ભાઈબંધો છે આ બધા. આ ભૂરાભાઈ, આ બનેવી છે ભાઈબંધ. આ મોટા ભાઈ વરાજાના. હા, હા એમના ભાઈબંધ ને અહીંયા બધા ઓલા. હા, શરબતની પણ વ્યવસ્થા કરી નાખી જો ગરમીની. અમારા વિશાલભાઈ આવી ગયા છે. કેમ છે એ વિશાલભાઈ? એ વિશાલભાઈ કેમ છે ભાઈ? મજામાં આવી ગયા ને?
ખોટું છે. Out of your mouth, you wish you were someone else. I miss you, but I know we miss your old self too. Silver once golden. There's only so much holding on. You can take when your mind's at stake. Oh wait, do what you gotta do, what you gotta do to be you again. Do what you gotta do, what you gotta do to put your heart to rest. I'll keep waiting as long as it takes. Do what you gotta do, what you gotta do to be you again. એ બધી ભાઈ કેમ છું કમ્પ્લેટ હકે વિધિ વિધિ પર કેક બેક કાપી નાખી કેવું કામ ગરમી બરમી તમને કેવું થાય છે ફૂલ ગરમી થાય છે તો ફેમિલી બધી વિધિને એવું બતાવીને વૈયા છીએ અને અત્યારે વાગી ગયો છે એક તો જમવાનું જોવા છે રસ છે પૂરી છે છાશ છે ખમણ છે શાક છે તો રાહુલભાઈ ભૂખ બહુ લાગી છે હે ભૈલુભાઈને મિલનભાઈ હરકો રસ છે અમારા ભૈલુભાઈ આવી ગયા છે તો ફેમિલી આપણે જમીને પછી આપણે ફોટા શૂટ કરવા જવાનું છે તો પછી ભેગા થઈ તો અત્યારે અમે ઘરે આવ્યા હતા પણ એમાં એવું હતું ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું એટલે કાંઈ મોબાઈલમાં ચાર્જિંગ રહ્યું નહોતું ઘરે આવ્યા હતા અને ઘરે આવીને ભાભીને લેતા આવ્યા હતા કંકુ પગલાં પાડ્યા હતા તો પછી ફ્રી થઈને હું હાર્દિકભાઈ ને ભાર્ગવભાઈ ગામમાં ગયા હતા અને મારે મોબાઈલનું થોડુંક રિપેરિંગ કરાવવાનું હતું અને ભાર્ગવભાઈને કંઈક મોબાઈલનો ટફન નાખવાનો હતો હાર્દિકભાઈને ત્યાં તો હાર્દિકભાઈ ને ભાર્ગવભાઈ કેમ છે ભાઈ મજામાં એ હાર્દિકભાઈ એ મેચમાં પડ્યા છે આમુય નહીં જો હા ધોની લવર તો અત્યારે અમે બોરતા આવી ગયા છે તો તમને થોડાક સિનેમેટિક શોટ દેખાડીશ Feels heavy on your chest. I wish I could carry the weight all on my back. Colors now faded. તો અત્યારે જો અમારે પાર્થભાઈ ને હિરણભાઈ ગયા પાર્થભાઈ છે કેમ છે પાર્થભાઈ મજા કયો મજા અને આમાં હિરણભાઈ આ ફોટો શૂટ કરે છે અને ભાર્ગવભાઈ ફોટા પાડે છે શું કયો પાર્થભાઈ આનંદ મંગલ કયો ભાઈ એવું છે તો હવે ક્યારે તમારે જવાનું છે ક્યારે હવે તો 15 તારીખની ટિકિટ છે તો તમને ઇન્ડિયામાં નથી ગમતું એવું છે હાર્દિકભાઈ આજે રીલ્સો જોવે છે ચેન્નઈ જીતી ગયો તમે તો પેલા તમે કઈ જવાબ દીધો નહીં તમે મેચમાં પડ્યા આ જો બધું પબ્લિક છે બેઠા છે અત્યારે સનસેટના ફોટા શૂટ ચાલી રહ્યો છે તો અત્યારે ફેમિલી ઘરે આવ્યો છું અને જમી લીધું છે અને નાહી ધોઈને ફ્રી થઈ ગયો છું કેમ કે ગરમી બહુ આજે થઈ છે તો નાહી લીધું છે પછી નાહીને જમી લીધું અને આપણે આ વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ અત્યારે વાગી ગયા 9 તો આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને આપણે હવે ઘડીક વિડીયો એડિટ કરશું પછી સૂઈ જશું તો બધાને ગુડ નાઇટ અને જય માતાજી હર હર મહાદેવ અને પછી સબસ્ક્રાઈબ કરતા જજો Yeah.